નમસ્કાર વિદ્યાર્થીઓ, એક બાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો અને આજનું તમારું જે પેપર ગયું છે વિજ્ઞાનનું બહુ સરસ ગયું હશે, કેમ કે આખા જે પ્રશ્ન હતા મેં જે પ્રશ્ન પેપર અપલોડ કર્યા હતા એમાંથી જ આવ્યા છે। તો જે લોકોએ અમારા જે પ્રશ્ન પેપર અપલોડ કરેલા જોયા હશે એ લોકોને તો આ પેપર બહુ જ સરળ લાગ્યું હશે અને એ લોકોને 80માંથી 80 જ આવી જશે અગર એ લોકો અહીંયાથી પ્રશ્ન પેપરમાંથી કરીને ગયા હશે તો। નહીં કર્યા હોય તો એમના ઉપર ડિપેન્ડ છે। બટ હવે આપણે વાત કરવાની છે કે ભાઈ આજે જે પેપર થયું છે 18 માર્ચનું વિજ્ઞાનનું 10મા ધોરણ બોર્ડ પરીક્ષાનું, એની જે આપણે આન્સર્સ કી છે એની તો આપણે ફટાફટ આન્સર્સ કી પ્રોવાઈડ કરી દઈએ અને બધું જે પ્રશ્નોના જવાબો હશે એ તમને કેવી રીતે મળશે એ બધું વિડીયોના એન્ડમાં મળી જશે। સૌથી પહેલાં આપણે વિભાગ એ, નીચેમાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો પહેલામાં આવશે ફિનોલ્ફથ્રીન, ઓકે। એ આવશે નીચેમાંથી બ્યુટેનોલ અણુસૂત્ર જણાવો, તો અહીંયા આવશે C4H9OH, ઓકે। પછી આપણે વાત કરી લઈએ પ્રશ્ન નંબર 3, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે, તો અહીંયા આવશે ઉત્સર્જન એટલે C। વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેની અવરોધક અને ગલબિંદુ બંને ઊંચા હોય છે, એટલે કે B આવશે અહીંયા। નીચેની આકૃતિમાં વસ્તુનો સ્થાન 2P1, 2F1 અને F1 ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન કયો મળશે? અહીંયા આવશે 2F2 થી દૂર એટલે કે A। સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર સહારે ખાલી જગ્યા છે, તો 25 સેન્ટીમીટર। નીચે આપેલા વિધાનો સાચા બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો। આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે મિથેન। માનવ જાતિમાં જન્યુમ રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે 46। ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિપાતક હોય છે ધમનીની। ખાલી જગ્યાના પર્ણમાં વનસ્પતિક પ્રજનન થાય છે પર્ણફૂટી। પછી આવી જે એપ્રિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0D હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સોના ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે। બૈગોડ લેન્સ ખાલી જગ્યા ધાતુ અરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપ હોય છે પારો। હવે આવી જઈએ ખરું અને ખોટામાં। ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું શોષણ અટકાવવા માટેની પ્રક્રિયા છે ખરું। પુરુષમાં લિંગ રંગસૂત્રનો પૂર્ણ યોગમ હોય છે ખોટું। કીકીના કદને નાનું મોટું કરી શકતા નથી ખોટું। જો દ્રવ્યની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે ખરું। હવે આપણે પ્રશ્નના જવાબો આવી જઈએ। પ્રશ્ન મગજનો કયા ભાગ એ શરીરની શ્રમ સ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો આનંદ મસ્તિષ્ક। પછી પ્રશ્ન 18, મેન્ડલના વટાણામાં પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતાતિના બંધારણ ટી આમાંથી પ્રભાવી બંધારણ અને પછન બંધારણ અલગ કરો। તો આ પહેલાંનું પ્રભાવીનું છે અને આ પછન બંધારણનું છે। વ્યાખ્યા આપો। પ્રકાશનું વિભાજન, પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને। નીચેમાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધી લખો, તો લાસ્ટ આવશે C, વાહક નિકલ, ઓકે। તો અહીંયા અવાહક નહીં વાહક આવશે, ઓકે। હવે સાચા જોડકા બને। હવે તો થાઇરોક્સિનમાં આવશે આપણે B, શરીરના વિકાસ માટે ચયાપચયનો નિયમન કરે છે। ટેસ્ટોસ્ટેરોન પુરુષ પ્રજનનાંગોનો વિકાસ। પછી દ્વિતીય પુસ્તકસ્તરનો આવશે અહીંયા B અને તૃતીય પુસ્તકસ્તરનો આવશે અહીંયા A, ઓકે મિત્રો। તો આ તો આખું પેપર આપણે જે આજનું થયું છે બોર્ડ પરીક્ષામાં 18 માર્ચનું જે વિજ્ઞાનનું પેપર છે। હવે આમાં પ્રશ્ન આન્સર પણ પૂછેલા છે, તો એના જવાબ જાણવા માટે ગૂગલ ઉપર STUDY
VILLAGE સ્ટડી લે સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની આન્સર્સ કી જે છે એ ડાઉનલોડ કરી લો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.